દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉત્તર સુધી પૂરની પરિસ્થિતિ છે, તેમ છતાં પણ કેટલાક જિલ્લાઓ એવા છે જે હજુ પણ તરસ્યા છે, હજુ પણ સૂકા છે. જી હા, આ વાત સાંભળીને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો, પરંતુ એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે. કયા જિલ્લા છે અને કેમ આ ઘટ છે, ચાલો તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદ ભરપૂર વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત હોય, નવસારી હોય, એવા જિલ્લા કે જે જળ તરબોળ થઈ ગયા છે, પરંતુ કેટલાક એવા જિલ્લા છે જ્યાં હજુ પણ ઘટ વર્તાઈ રહી છે. રાજ્યમાં સરેરાશ 12% આમ જોવા જઈએ તો વધુ વરસાદ થયો છે. ઓવરઓલ રાજ્યની આપણે વાત કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 100% ઓછો વરસાદ છે. હવે આખા આ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ, 100% કેમ ઓછો વરસાદ છે, તો કયા જિલ્લાઓના કારણે આ ટકાવારી આવી રહી છે તે આપ જોઈ લો. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા તો -87%. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે જ્યાં પૂરની પરિસ્થિતિ છે ત્યાંથી થોડો વરસાદ દેવભૂમિ દ્વારકામાં મોકલો, કારણ કે વરસાદની ઘટ છે -87% છે. પોરબંદરની વાત કરીએ તો અહીંયા પણ દરિયાની નજીક આવેલો આ જિલ્લો છે, પરંતુ અહીંયા પણ -82% વરસાદની ઘટ છે. જામનગરની વાત કરીએ તો -10%. આ સાથે ગીર સોમનાથની વાત કરીએ તો અહીંયા પણ -12% છે. રાજકોટમાં -13% છે. મોરબીમાં અહીંયા 1% જેટલું છે, પરંતુ કચ્છમાં સૌથી ઓછું અહીંયા આપ જોઈ શકો છો -50%. એટલે જ્યાં રણમાં રેલમ છેલ થવી જોઈએ ત્યાં અત્યારે ટકાવારી માઇનસમાં જઈ રહી છે. એટલું જ નહીં, ઉત્તરના કેટલાક વિસ્તારો છે, મધ્યના પણ કેટલાક વિસ્તારો છે. ખાસ કરીને જોઈએ તો સાબરકાંઠામાં પણ -28% છે. અહીંયા કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે, પરંતુ ઓવરઓલ સાબરકાંઠા, ઓવરઓલ અરવલ્લીમાં નથી, ઓવરઓલ દાહોદમાં નથી, ઓવરઓલ છોટાઉદેપુરમાં નથી, કારણ કે છોટાઉદેપુરમાં પણ -39%, દાહોદમાં -45%. બાકી વિસ્તારોની વાત કરીએ તો અહીંયા પ્લસમાં વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ વરસાદની આ ઘટ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોઈએ ઓવરઓલ 100% ઓછો વરસાદ. ગુજરાત પ્રદેશમાં 34% વધુ વરસાદ છે અને 8 જિલ્લામાં ઓછો વરસાદ છે, 14 જિલ્લામાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. હવે આપણે બીજી પણ ટકાવારી જોઈએ કે કેટલા વિસ્તારોમાં, એટલે કે 8 તાલુકામાં 10%થી ઓછો વરસાદ થયો છે. એવા તાલુકાની વાત કરીશું, ક્યાંક સૂકા દુષ્કાળ, ક્યાંક લીલા દુષ્કાળની પરિસ્થિતિ છે. આપણે જોયું કે અત્યારે પણ કેટલાય એવા વિસ્તારો છે, આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોતા હશો કે કેટલા એવા વિસ્તારો છે જ્યાં કમર સુધીના પાણી છે. હજુ પણ એવા રસ્તાઓ છે કે જ્યાં ગળા ડૂબ પાણી છે, જ્યાંથી રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે. હવે એ વિસ્તારોના શું હાલ છે? ખાસ કરીને જોઈએ તો 8 તાલુકા કયા એવા છે કે જ્યાં 10%થી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. અબડાસામાં 7%, અંજારમાં 9.9% એટલે 10%ની આસપાસ, મુન્દ્રામાં પણ 9.7%, ભાણવડમાં 6.2%, દ્વારકામાં 1.4%, કલ્યાણપુરમાં 1.9% અને આ સાથે ખંભાળિયામાં 6.8%, આ સાથે પોરબંદરમાં 7.5%. એટલે અહીંયા 10%થી ઓછો વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે અને દ્વારકામાં સૌથી ઓછું. દ્વારકામાં આપણે ભૂતકાળમાં જોયું છે કે જ્યાં પૂરની પણ પરિસ્થિતિ હોય, આ સાથે વાવાઝોડાનો ખતરો પણ આપણે જોયેલો છે, પરંતુ આ વખતે સૂકો છે આ વિસ્તાર. આ ઉપરાંત આપણે જોઈએ તો 12 તાલુકામાં 100%થી વધુ વરસાદ છે, એટલે કે અધધ વરસાદ અહીં વરસી ચૂક્યો છે અને લોકો હવે કહી રહ્યા છે કે ભાઈ ખમૈયા કરો, કુદરત અમારા પર રહેમ કરો. એ વિસ્તારો કયા છે? સાંતલપુરમાં 110%, કડીમાં 101%, મહેમદાવાદમાં 110%, નડિયાદમાં 103%, માંગરોળ, જુનાગઢનું માંગરોળ છે ત્યાં 107%, અંબિકામાં 112%, કામરેજમાં 104%, પલસાણામાં 118%, ચીખલીમાં 114%, ખેરગામમાં 110%, પારડીમાં 100%, ઉમરગામમાં 127% વરસાદ. એટલે આમ કહી શકાય કે ક્યાંક સૂકો દુષ્કાળ કે જ્યાં હજુ પાણીની જરૂર છે, અને ક્યાંક લીલો દુષ્કાળ કે જ્યાં અધધ પાણી છે ને પાણી ઓસરી નથી રહ્યા, ખેતરો જળબંબાકાર એટલે કે તળાવમાં તબદીલ થઈ ગયા છે ને ત્યાં અત્યારે લોકો કહી રહ્યા છે કે ખમૈયા કરો. હવે આની સાથે આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ તારીખે ક્યાં વરસાદ અને કેટલું જોર, કારણ કે હજુ પણ આગાહીકારો કહી રહ્યા છે કે 30 અને 31 જુલાઈ એટલે કે જુલાઈનો અંત ભારે રહેવાનો છે, ઓગસ્ટની શરૂઆત પણ ભારે રહી શકે છે. ત્યારે જોઈએ તો હવામાન વિભાગનું જે અનુમાન છે કે 30મી જુલાઈએ ક્યાં કેટલો વરસાદ થશે. ખાસ કરીને રેડ એલર્ટ હોય ત્યારે 8 ઇંચથી વધુ વરસાદ થતો હોય છે, પરંતુ અહીંયા યલો એલર્ટની વાત કરીશું, આ સાથે ઓરેન્જ એલર્ટની પણ વાત કરીશું. હવે ઓરેન્જ એલર્ટની વાત કરીએ, આ સાથે યલો હોય તો 2%ની આસપાસ વરસાદ, એટલે 2 ઇંચની આસપાસ વરસાદ થતો હોય છે. નર્મદા અને તાપી અને ડાંગ જ્યાં
ઓરેન્જ એલર્ટ છે, એટલે અહીંયા લગભગ 4 થી 8 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે આ વિસ્તારો. 30 તારીખની વાત કરી રહ્યા છે અને બાકી યલો કલર જ્યાં જોવા મળી રહ્યો છે જ્યાં 2 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. બાકીના જે પણ વિસ્તારો છે ત્યાં પણ વરસાદ રહેશે, પરંતુ છૂટો છવાયો વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હવે 31 જુલાઈની વાત કરીએ તો ક્યાં કેટલું અનુમાન છે. રેડ એલર્ટ અહીંયા જોવા નથી મળી રહ્યું, હા, પરંતુ ઓરેન્જ એલર્ટ જરૂર છે. કયા એવા વિસ્તારો છે? છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી. આ એવા વિસ્તારો છે કે જ્યાં 4 ઇંચથી 8 ઇંચ જેટલો વરસાદ અહીંયા થઈ શકે છે. હવે જ્યાં યલો કલર જ્યાં આપણને જોવા મળી રહ્યો છે, ઝડપથી સમજાવી દઉં. ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લી. આ એ પટ્ટો આખો આપને જોવા મળી રહ્યો છે કે જ્યાં 2 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. હવે આપણે વાત કરીશું 1 તારીખની. તો ઓગસ્ટમાં શું ઓગસ્ટ ક્રાંતિ થશે? વરસાદની, મેઘરાજાની ઓગસ્ટ ક્રાંતિ થશે એ પણ આપણે જોઈ લઈએ. તો ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ આ એવા વિસ્તારો છે. એટલે ખાસ કરીને આપણે જોઈએ તો મધ્ય ગુજરાતનો આ એક પટ્ટો છે કે જ્યાં 4 ઇંચથી 8 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે અને બાકીના દક્ષિણનો કેટલોક ભાગ, આ સાથે ઉત્તરનો કેટલોક ભાગ, સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ કે જ્યાં 2 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. હવે 2 ઓગસ્ટની શરૂઆત આ રહેવાની છે. 2 ઓગસ્ટે શું હાલ થશે એ પણ જોઈ લઈશું. હવે ધીમે ધીમે આપણે આમ જોઈએ ને તો મેપ આપણે 30 તારીખથી જોતા આવ્યા છે અને અત્યારે આ 2 તારીખ છે. તો ધીમે ધીમે જાણે કે વરસાદના વાદળો દક્ષિણથી લઈ અને પછી મધ્યથી લઈ અને ઉત્તર તરફ જતા હોય ને એ પ્રકારના આપણને દેખાય રહ્યા છે. હવે અહીંયા જોઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા હજુ પણ, ભલે અહીંયા પણ સારો વરસાદ થયો છે, એવું નથી કે નથી થયો, પરંતુ હજુ પણ અહીંયા વધારે સારા વરસાદની રાહ જોવામાં આવી રહી છે. તો એવા વિસ્તારો બનાસકાંઠા અને સાબરકાંઠામાં 2 ઓગસ્ટે અહીંયા 4 ઇંચથી 8 ઇંચ વરસાદની શક્યતા છે. એની નજીકના જ જિલ્લા જોઈએ અરવલ્લી, મહેસાણા, પાટણ, વાવ, થરાદ અને આ સાથે કચ્છ જે હજુ પણ કોરું ધાકોર છે, 50% અહીંયા વરસાદની ઘટ છે. ત્યાં ઓગસ્ટમાં સારા વરસાદના અત્યારે વાવડ મળી રહ્યા છે. લગભગ 2 ઇંચ જેટલો અહીંયા વરસાદ થઈ શકે છે અને દક્ષિણમાં પણ વરસાદ થઈ શકે છે. આ વાત થઈ 2 ઓગસ્ટની. એટલે આમ જોવા જઈએ તો કહી શકાય કે જુલાઈનો જે અંત છે તે ધમધોકાર રહેવાનો છે અને જો આગાહીકારોનું માનીએ તો હજુ એક વખત પૂર આવી શકે છે. એટલે કે વરસાદનો ત્રીજો રાઉન્ડ ધમધોકાર રહી શકે છે, કારણ કે એ પ્રકારની સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને આ સાથે ઓગસ્ટની શરૂઆત પણ આ પ્રકારની રહી શકે છે.